ઓકે, હવે ઇંગ્લિશ પેપર 1 માં તમને ક્વેશ્ચન 4 માં જે પૂછાવાનું છે ફિગર્સ ઓફ સ્પીચ એ એકચ્યુઅલી પેપર 2 ની જે ટેક્સ્ટ નંબર 2 છે, નહીં, પેપર 1 ની જે ટેક્સ્ટ નંબર 2 છે તેમાંથી પૂછાશે, બરાબર? એ આ બોર્ડ પર લખ્યું છે તો નોંધ્યું પણ છે. તમે નોટપેન જો લઈને બેઠા હોય ને તો આવી નોટ્સ તમારે લખી રાખવાની, એટલે તમને યાદ રહી જાય કે મારે કયા ક્વેશ્ચનમાં શું પૂછાવાનું છે અને શું લખવાનું છે મારે, બરાબર? પવાર હેતલનું ઇન્ટરનેટ કનેક્શન બરાબર નથી તો મારે વારે વારે એને એડમિટ કરતા રહેવું પડે છે. અક્ષર થોડા નાના થઈ ગયા છે, કેવી રીતે થઈ ગયા છે તે ખ્યાલ નથી આવતો. એનીવે, ચલો, ફિગર્સ ઓફ સ્પીચ પૂછાવાની છે તમને પેપર 1 માં, જેમાં એમ લખ્યું છે બ્રેકેટમાં ફ્રોમ ટેક્સ્ટ નંબર 2, એટલે તમને જે હની ડ્યુ અને કમ્પેનિયન ટુ લિટરરી ફોર્મ્સ, પોએટ્રી કે ડ્રામા એવી રીતે જે ટેક્સ્ટનું નામ છે ને તેમાંથી તમને ક્વેશ્ચન 4 એમાં પૂછાશે. ક્વેશ્ચન 4 માં શું હોય છે? બ્રીફલી એક્સપ્લેન વિથ એન એક્ઝામ્પલ એની 3 ઓફ ધ ફોલોવિંગ ફિગર્સ ઓફ સ્પીચ. બ્રીફલી એક્સપ્લેન એટલે ટૂંકમાં સમજાવો એમ કહે છે. વિથ એન એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપીને ટૂંકમાં સમજાવો. અને કેટલી સમજાવવાની છે? એની 3 ઓફ ધ ફોલોવિંગ ફિગર્સ ઓફ સ્પીચ. નીચે આપેલી ફિગર સ્પીચમાંથી એની 3 કોઈ પણ 3 સમજાવવાની છે. મેક્સિમમ 50 વર્ડ્સમાં તમારે એ સમજાવવાની છે. ટોટલ 3 સમજાવવાની છે. તમને આપેલી હશે કુલ 5, જેના માર્ક્સ તમને 12 આપવામાં આવ્યા છે. એટલે કે એક ફિગર ઓફ સ્પીચ તમે સમજાવશો ને તો તેના 4 માર્ક્સ તમને મળશે જો એ સાચી પડે છે તો, બરાબર? એટલે આવી રીતે 4 × 3 = 12 માર્ક્સ. જો તમારી 3 જો સાચી પડી તો તમને બેઠા 12 માર્ક્સ મળે છે એના. તો યાદ રાખજો, ક્વેશ્ચન 4 માં તમારે આ જરૂરી છે સમજવું. શું જરૂરી છે? ફિગર્સ ઓફ સ્પીચ. ફિગર્સ ઓફ સ્પીચ કઈ કઈ છે તે નીચે લખી છે. હવે ફિગર્સ ઓફ સ્પીચ. એક જ મિનિટ, હા, આ છે ને બહુ નાનું છે એટલે એને હું કાઢી નાખું છું. લગભગ તમને નથી દેખાતું. આ મોટું જોઈએ થોડું.
चलो, नो प्रॉब्लम. फिगर्स ऑफ स्पीच. નોટ ડાઉન કરી લેજો. ફિગર્સ ઓફ સ્પીચ એટલે ગુજરાતીમાં આપણે તેને પ્રાસ બેસાડવો એમ કહીએ છીએ. અલંકારો ગુજરાતીમાં કહેવાય છે. ઇંગ્લિશમાં ફિગર્સ ઓફ સ્પીચ એ સહેલા છે. ગુજરાતીમાં અલંકારો કરતા વધારે સહેલા છે. હું તમને આજે તે શીખવવાની શરૂઆત કરું છું. જો આજે તમને સમજ પડી જાય તો તમને એ આવડી જશે. બરાબર. એમાં ટોટલ આપણે શીખવાના છીએ તે નોટ ડાઉન કરું છું. સિમિલી, મેટાફર. એક મિનિટ, આ બોર્ડ ને હું જરાક નવું લઈ લઉં. બહુ ઝીણું દેખાય છે. ચાલુ રાખજો. હા, સિમિલી, મેટાફર, પર્સોનિફિકેશન. પેલા આપણે અહીં લખી દઈએ. બરાબર. સિમિલી, આ આપણે સૌથી પહેલા શીખીએ કે સિમિલી એટલે શું. નોટ લઈને બેઠા હોય તો લખતા જજો. સિમિલી ઇઝ અ ડિવાઇસ of comparison. It only means like. When the poet uses a simile, he makes
is plain to the reader. હું પછી સમજાવું છું. પહેલા લખી લેજો ડેફિનેશન. That he is using conscious comparison. He does this by drawing readers. ઓડિયો બંધ કરી દો, અવાજ નહીં કરો. Attention to comparison by using certain words. For example, like, as though, as if, etc. Wordsworth described a beautiful woman as fair as a star when only one is shining in the sky. ચલો આટલું ઉતારી લો નોટબુકમાં અને પછી હું તમને સમજાવું છું. એકવાર વાંચી જાઉં છું. જો કોઈને ના દેખાતું હોય તો મોબાઈલને આડો કરી દેશો તો મોટું દેખાશે તમને. બરાબર? ફરીથી કહી દઉં, ફિગર્સ ઓફ સ્પીચ એટલે અલંકાર. ઇંગ્લિશમાં પણ અલંકારો આવે છે. અલંકાર કોને કહીએ આપણે? ઘરેણા. બરાબર? ઘરેણા સાથે આપણા લેંગ્વેજને શું લેવા દેવા છે? તો જેમ ઘરેણા પહેરવાથી બોડી શોભી ઉઠે છે તેમ ગ્રામરમાંથી ફિગર્સ ઓફ સ્પીચ શીખી લેવાથી જ્યારે લેખક કોઈ નોવેલ લખે કે પોએટ્રી લખે કે કોઈ પણ વર્ક ઓફ આર્ટ લખે તો તે શોભી ઉઠતું હોય છે. એટલે ફિગર્સ ઓફ સ્પીચનો ઉપયોગ કોઈ પણ રાઇટિંગમાં વપરાય જ છે. આપણે ઘણી વખત આપણી સ્પીચમાં ફિગર્સ ઓફ સ્પીચનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, પણ એ આપણી જાણ બહાર ઓટોમેટિક જ થઈ જતું હોય છે. કેટલાક સુવિચારો બોલી જતા હોઈએ છીએ, કેટલીક કહેવતો, પ્રોવર્બ્સ જેને આપણે કહીએ, પ્રોવર્બ્સ પણ આપણે બોલી જતા હોઈએ છીએ. તો એ બધું ફિગર્સ ઓફ સ્પીચમાં એક ભાગ રૂપે જ હોય છે. બરાબર? તો આજે તેનું નોલેજ તમને મળશે કે આપણે ઘણી વખત ફિગર્સ ઓફ સ્પીચનો ઉપયોગ કરી જઈએ છીએ. તે કેવી રીતે તે આપણે શીખીએ. તેમાં સૌથી પહેલી આપણે શીખી રહ્યા છીએ સિમિલી.
સિમિલીમાં સ્પેલિંગ લખજો, આ વાય કાઢી નાખજો, ઈ લખવાનો છે, મારાથી ભૂલમાં વાય લખાઈ ગયો છે. SIMILE, કોઈ સ્માઇલી ના લખી દે, બરાબર? સ્પેલિંગ ખાસ યાદ રાખવાનો છે, SIMILE, સિમિલી. અહીં પણ બે જગ્યાએ ભૂલ થઈ ગઈ છે, સિમિલી. તો સિમિલી એટલે શું? તેની ડેફિનિશન એટલે વ્યાખ્યા. હવે આ વ્યાખ્યા લખી છે તે પહેલા હું વાંચી જાઉં એટલે નોટબુકમાં તમે બરાબર ચેક કરી લેજો. Simile is a device of comparison. It only means like. It only means like. When the poet uses a simile, he makes it plain to the reader that he is using a conscious comparison. He does this by drawing the reader's attention to the comparison by using certain words. For example, like, as though, as if, etc. છે ને માઇક ઓન છે તો હું જાતે અહીંથી બંધ કરી દઉં છું, બરાબર? Exempli Gracia, Wordsworth describe a beautiful woman as fair as a star when only one is shining in the sky. આટલું તમારી નોટમાં હોવું જોઈએ. પછી એમ ના કહેતા કે વિડીયો આપો, વિડીયો તો મળે જ છે, પણ જ્યારે આપણે લખવા બેસતા હોઈએ ને ત્યારે જ લખી લેવું વધારે સારું. ચલો હવે એને હું સમજાવું છું. આ તો મેં તમને ફક્ત નોટમાં લખો છો તેથી હું બોલી ગઈ, બરાબર? તો સિમિલી એક એવો અલંકાર છે જેની ડેફિનિશન તમને સમજાવું તો સિમિલી ઇઝ અ ડિવાઇસ ઓફ કમ્પેરિઝન. સિમિલીમાં એક પ્રકારની સરખામણી થયેલી હોય છે. કાવ્યમાં કે પ્રોઝમાં કોઈ પણ રાઇટિંગમાં સિમિલી આવી શકે છે, બરાબર? હજી હું ફર્સ્ટ સેન્ટેન્સ જ સમજાવી રહી છું. સિમિલી ઇઝ અ ડિવાઇસ. ડિવાઇસ એટલે યુક્તિ, પ્રયુક્તિ, યુક્તિપૂર્વક ઉપયોગ કરવો, તેને ડિવાઇસ કહેવાય છે ઇંગ્લિશમાં. અને કોનો યુક્તિપૂર્વક ઉપયોગ કરવો? કમ્પેરિઝનનો. એવી રીતે સરખામણી કરવી, એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવી, તેને કમ્પેરિઝન કહેવાય, બરાબર? તો એવી યુક્તિ તેને સિમિલી કહેવાય છે. પણ એમાં જે ખાસ બાબત છે તે નીચે લખી છે કે એવી તો બહુ બધી ફિગર્સ ઓફ સ્પીચ છે જેમાં એક વસ્તુને બીજી વસ્તુ સાથે હંમેશા સરખામણી જ કરવામાં આવે છે, પણ એમાંથી સિમિલી કઈ, મેટાફર કયું, પર્સોનિફિકેશન કયું, આયરની કયું, આવું બધું ઓળખતા આવડવું જોઈએ. તેથી દરેકમાં જ કમ્પેરિઝન તો હોય છે, પણ સિમિલી કંઈ પર્ટિક્યુલર છે કે એમાં આપણે કેટલાક કીવર્ડ શોધવા પડે. તો એક બાબત તો ખબર પડી ગઈ હશે તમને કે એક વસ્તુનું બીજી સાથે સરખામણી કરવામાં આવી હોય છે તેવી યુક્તિને સિમિલી કહે છે. ઇટ ઓનલી મીન્સ, એનો ફક્ત એક જ અર્થ થાય છે સિમિલીનો, લાઈક. અને પછી ફૂલ સ્ટોપ કરેલું છે, જુઓ. લાઈક મીન્સ જેવું, જેવો, જેવી, જેવું. વાક્યમાં જ્યારે એક વસ્તુને કોઈના જેવી બતાવી હોય ને ત્યારે એને કહેવાય કે ત્યાં લાઈક નો ઉપયોગ કરેલો છે. એક વસ્તુને ના જેવી, આ વસ્તુ પેલા જેવી છે, આ વસ્તુ પેલી જેવી છે, આવી રીતે એક વસ્તુનું બીજી વસ્તુ સાથે સરખામણી કરી બતાવી હોય અને અંદર લાઈક જેવો શબ્દ પણ મૂકેલો હોય તો એ લાઈક શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય કે એક વસ્તુને બીજા વસ્તુ સાથે સરખાવી છે, એને સિમિલી કહેવાય. સિમિલી ઓળખવી બહુ ઈઝી છે કારણ કે તેમાં છે ને કીવર્ડ્સ જ મૂકી દીધેલા હોય છે. તમે લાઈક, એઝ ધો, સચ એઝ ઇફ એવા શબ્દો જોઈને જ પકડી પાડશો કે અહીં સિમિલી છે. એટલે એ નહીં ભૂલવાનું કે એમાં કીવર્ડ્સ આવે છે, બરાબર? તેને જ સિમિલી કહેવાય. સિમિલીમાં કીવર્ડ્સ આવે ને આવે જ, કે જેનાથી તમે
ઓળખી શકો છો કે આ સિમિલી છે. આગળ વાંચું છું. વેન ધ પોએટ યુઝિસ અ સિમિલી, જ્યારે પણ કોઈ પણ કવિ સિમિલીનો ઉપયોગ કરે છે, હી મેક્સ ઇટ પ્લેન ટુ ધ રીડર. વાંચનારને બહુ સાદી ભાષામાં એ સમજાવવાની કોશિશ કરી દે છે કે ધેટ હી ઇઝ યુઝિંગ અ કોન્શિયસ કમ્પેરિઝન, કે ભાઈ એ બિલકુલ જાગૃત અવસ્થામાં એક કમ્પેરિઝન કરી રહ્યા છે. સિમિલી જ્યારે મૂકવાના હોય પોએટ એમના રાઇટિંગમાં અને મૂકેલું હોય ધારો કે, તો એ બહુ જાગ્રત અવસ્થામાં આપણને પણ અવેર કરી જ દે છે કે મેં આ વસ્તુને આ વસ્તુ સાથે સરખાવી છે. આપણે પણ અગર કોઈ આવો અલંકાર વાપરીએ તો સ્વાભાવિક છે બોલી જ દઈએ છે કે આને છે ને આની સાથે સરખાવી શકાય, એમ આપણે બોલી દઈએ. બરાબર, આપણે એમ ઘણીવાર નથી બોલતા કે યુ આર લાઈક અ ડોંકી, યુ આર લાઈક અ મંકી. સીધી બાબત છે, પ્લેન, એકદમ કોન્શિયસલી. સાંભળનાર પણ કોન્શિયસ છે અને બોલનાર પણ કોન્શિયસ છે. સાંભળનારને પણ ખબર છે કે એને કોની સાથે સરખાવવામાં આવ્યો છે, બોલનાર પણ બિલકુલ હિંમતથી કહી દે છે કે એને કોની સાથે તે સરખાવી રહ્યો છે, ડોંકી સાથે અથવા મંકી સાથે. યુ આર લાઈક અ ડોંકી, યુ આર લાઈક અ મંકી. આવી રીતે અંદર લાઈક વાપરીને કમ્પેરિઝન કરી દીધું હોય છે યુ નું ડોંકી સાથે કે મંકી સાથે. બરાબર, તો આવું જ્યારે વચ્ચે લાઈક મૂકીને કમ્પેરિઝન કર્યું હોય તો તેને સિમિલી કહેવાય છે. આગળ હું વાંચું છું. હી ડઝ ધીસ બાય ડ્રોઈંગ ધ રીડર્સ અટેન્શન ટુ ધ કમ્પેરિઝન બાય યુઝિંગ સર્ટન વર્ડ. લેખકે કે કવિએ અગર આવી રીતે લિટરેચરમાં સિમિલી યુઝ કરવી હોય ને તો તે આપણું ધ્યાન દોરે. શેનાથી ધ્યાન દોરે? આવા કમ્પેરિઝનનું. તો ફોર એક્ઝામ્પલ લખેલા છે જુઓ, એ આવા શબ્દોનો યુઝ કરશે સેન્ટેન્સમાં. લાઈક, એઝ ધો, એઝ ઇફ. બીજા પણ શબ્દો છે, ધારો કે સચ એઝ. અહીંયા હું ધારો કે લખી દઉં સચ એઝ. માની લો કે એઝ ઇફ પછી હું લખી દઉં છું સચ એઝ. છે ને, આવા શબ્દો કવિએ મૂકી જ દીધેલા હોય છે. એટલે એકદમ સભાનતાથી રીડરને પણ ખબર પડી જાય કે મને આ સેન્ટેન્સમાં લાઈક, એઝ ધો, એઝ ઇફ, સચ એઝ જેવા શબ્દો વંચાયા, એટલે અહીં આ વાક્યનો લખનાર એક વસ્તુની કમ્પેરિઝન બીજી વસ્તુ સાથે કરે છે. આ કીવર્ડ્સ આપેલા જ હોય સિમિલીમાં. ફોર એક્ઝામ્પલ, હવે એક એક્ઝામ્પલ આપીને આપણને કહ્યું ને કે ક્વેશ્ચન 4 માં તમારે એક્સપ્લેન વિથ એન એક્ઝામ્પલ લખવાનું છે, એટલે સમજાવવાનું છે. આવી રીતે તમારી ડેફિનેશન આ તમારી થઈ ગઈ અને આ તમે સમજાવેલું કહેવાય જ્યારે તમે એક્ઝામ્પ્લિગ્રેશિયા કે ફોર એક્ઝામ્પલ લખીને એક એક્ઝામ્પલ આપશો. તો હું વાંચું છું કે વર્ડ્સવર્થ ડિસ્ક્રાઇબ અ બ્યુટીફુલ વુમન એઝ. વર્ડ્સવર્થ કશે કે એમની પોએટ્રીમાં એક બ્યુટીફુલ વુમનને નું વર્ણન કરે છે આવી રીતે, નીચેની રીતે. કઈ રીતે? ફેર એઝ અ સ્ટાર. જો એમણે પોએટિક લાઈન લખી છે તો કેવી રીતે લખી છે? ફેર પછી એઝ મૂકી દીધું, આપણો કીવર્ડ છે ને ઉપરનો, લાઈક ની બાજુમાં જે છે તે. આ જે બધા શબ્દો છે ને, લાઈક, એઝ ધો, એઝ ઇફ, સચ એઝ, એ બધાનો અર્થ એક જ થાય, ના જેવું. બરાબર, તો અહીં જે એક્ઝામ્પલ આપ્યું છે ફેર એઝ અ સ્ટાર, અહીં બ્યુટીફુલ વુમનને ફેર બતાવી છે, પણ કોના જેવી ફેર? સ્ટાર જેવી ફેર. આકાશમાં જે તારો છે તેના જેવી ફેર બતાવી છે. વ્હાઇટ સ્કિન. બરાબર, વેન ઓનલી વન ઇઝ શાઇનિંગ ઇન ધ સ્કાય. આવી રીતે એમણે પોએટિક લાઈન પૂરી કરી છે. પણ સિમિલી હું અહીં હાઇલાઇટ કરું છું, તમે ત્યાં અંડરલાઈન કરી દેજો. આમાં સિમિલી છે ફેર એઝ અ સ્ટારમાં. આમાં એઝ બતાવેલું છે, તેથી કોને કોની સાથે અહીં સરખાવ્યું છે? બ્યુટીફુલ વુમનને સ્ટાર સાથે સરખાવી છે, એક સુંદર સ્ત્રીને તારા સાથે સરખાવી છે. અને ફેર તો કહી છે, પણ કોના જેવી ફેર કહી છે? તારા જેવી ફેર કહી છે. તો સિમિલી છે એવી આપણને કેવી રીતે ખબર પડે? આ સેન્ટેન્સમાં એઝ વાપરેલું છે તેથી. અને પછી પકડી પાડવાનું કે કોને કોની સાથે સરખાવેલી છે, તો કે બ્યુટીફુલ વુમનને સ્ટાર સાથે સરખાવેલો છે. એટલે અહીં એમણે એક અલંકાર, એક ફિગર ઓફ સ્પીચ તરીકે સિમિલીનો ઉપયોગ કરેલો છે. તો આને કહેવાય સિમિલી. બરાબર, હવે આપણે જઈશું મેટાફોર ઉપર. આને હું સાફ કરું છું.
આપણે મેટાફર ઉપર જઈશું. સિમિલી શીખી ગયા છીએ. હવે બીજી ફિગર ઓફ સ્પીચ લઈએ છીએ. મેટાફર લઈશું. મારી સાથે લખતા રહેજો તમે, એટલે તમારું મટીરિયલ પણ લખાતું જાય. બરાબર? નોટમાં metaphor is the most important figure of speech. And the commonest even in the most ordinary conversation. We often use metaphors without knowing that we do so. Without knowing that we do so. Okay. જે આપણે એક્ઝામ્પલ લખીએ. You are a donkey. બીજું લખીએ. I'm in the soup. પહેલા હું લખી દઉં છું, પછી સમજાવું. Metaphor is that figure of speech in which one thing or an idea, place, person, or did is compared to another without using any word such as like, as, and so on.
અહીં હું ઇન્વર્ટેડ કોમામાં મૂકી દઉં છું આ કીવર્ડ્સ ને. આટલું તમારે લખવાનું છે. ચલો એકવાર વાંચી જાઓ, ચેક કરી લેજો નોટબુકમાં. મેટાફર નો સ્પેલિંગ METAPHOR, મેટાફર. મેટાફર એટલે રૂપક અલંકાર. Metaphor is the most figure of speech and the commonest. In the most ordinary conversation, we often use metaphors without knowing that we do so. For example, you are a donkey, I am in the soup. Metaphor is that figure of speech in which one thing or an idea, place, person, or deed is compared to another without using any word such as like, as, and so on. તો આ રીતે તમારે ત્યાં લખવાનું છે સપ્લિમેન્ટરીમાં, યુનિવર્સિટીની એક્ઝામમાં ડેફિનિશન સાથે તમે સમજાવેલું છે, આને એક્સપ્લેન કરેલું કહેવાય. આટલું લખો તો તમને એના 4 માર્ક્સ મળે છે. બરાબર, આમાં 50 વર્ડ્સનો સમાવેશ થઈ જાય છે. સમજાવી દઉં મેટાફર એટલે શું તે. મેટાફર ઇઝ ધ મોસ્ટ ફિગર ઓફ સ્પીચ એન્ડ 1 મિનિટ, વાક્ય રચનામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખવાનું છે. ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. Metaphor is the most important figure of speech. બહુ મહત્વની ફિગર ઓફ સ્પીચ છે અને કોમનેસ્ટ છે, એકદમ કોમન, સૌથી સામાન્યમાં સામાન્ય ફિગર ઓફ સ્પીચ છે. ઇવન ઇન ધ મોસ્ટ ઓર્ડિનરી કન્વર્ઝેશન, સાવ સામાન્ય વાતચીત આપણે કરતા હોય ને તો પણ વી ઓફન યુઝ, આપણે વારંવાર મેટાફર્સનો ઉપયોગ કરીએ છીએ. અને તે પણ વિધાઉટ નોઈંગ ધેટ વી ડુ સો, આપણને ખબર પણ નથી હોતી કે આપણે રોજબરોજના જીવનમાં જે કંઈ પણ બોલીએ છીએ ત્યારે વારંવાર મેટાફરનો ઉપયોગ પણ કરતા જ હોઈએ છીએ, જેની આપણને ખબર નથી હોતી. બરાબર, જેવી રીતે અહીં એક્ઝામ્પલ આપેલું છે કે આવું આપણે ઘણીવાર બોલી જતા હોઈએ છીએ કે યુ આર અ ડોંકી. મેં સિમિલીમાં પણ આ વાક્ય તમને બોલી બતાવ્યું, પણ ત્યાં મેં લાઈક જેવા કીવર્ડનો પ્રયોગ કર્યો હતો. અહીં લાઈક જેવો કીવર્ડ વાપરેલો નથી. એટલું યાદ રાખવાનું છે કે મેટાફરમાં ડાયરેક્ટ કમ્પેરિઝન હોય છે. ડાયરેક્ટ કમ્પેરિઝન એટલે એમાં કીવર્ડ્સ કદી વપરાતા જ નથી. સિમિલીના જે કીવર્ડ્સ છે લાઈક, સો, સચ એઝ, સો એઝ, જે એ બધા કીવર્ડ્સ મેટાફરમાં કદી વપરાતા નથી. એટલે જેમ બે ગુજરાતી શબ્દ પ્રત્યક્ષ અને પરોક્ષમાં જે ફરક છે ને તે અહીં સિમિલી અને મેટાફરમાં ફરક છે. સિમિલીમાં પરોક્ષ રીતે એકબીજા સાથે સરખામણી થાય છે. બરાબર, ના સોરી, પ્રત્યક્ષ રીતે લાઈક શબ્દ મૂકીને. જ્યારે મેટાફરમાં પરોક્ષ રીતે થાય છે, એમાં કીવર્ડ્સ નથી મૂકવામાં આવતા. એટલે સિમિલીમાં પ્રત્યક્ષ સીધે સીધું કહી દેવાય છે કે યુ આર લાઈક ધીસ એન્ડ ધેટ, જ્યારે આમાં ડાયરેક્ટ કમ્પેરિઝન છે યુ આર અ ડોંકી. યુ ને ડોંકી સાથે સરખાવી દીધો છે. બરાબર, આઈ એમ ઇન ધ સૂપ, આમાં કોઈ કીવર્ડ વાપરેલા નથી. ઓકે, તો આવા પ્રકારના એક્ઝામ્પલ કે જેમાં કોઈ કીવર્ડ નથી હોતા તેને મેટાફર કહેવાય છે. મેટાફર ઇઝ ધેટ ફિગર ઓફ સ્પીચ ઇન વિચ વન થિંગ, મેટાફર એક એવો અલંકાર છે કે જેમાં કોઈ એક વસ્તુ, એ વસ્તુ કંઈ પણ હોઈ શકે, કોઈ આઈડિયા હોઈ શકે, કોઈ જગ્યા હોઈ શકે, કોઈ વ્યક્તિ હોઈ શકે કે કોઈ કાર્ય હોઈ શકે. બરાબર,
ઇઝ કમ્પેર્ડ ટુ અનધર. કોઈ વ્યક્તિ, કોઈ જગ્યા, કોઈ વિચાર કે કોઈ કાર્યને બીજા સાથે સરખાવેલું હોય છે. વિધાઉટ યુઝિંગ એની વર્ડ, કોઈ પણ શબ્દ યુઝ કર્યા વગર. કેવા શબ્દો યુઝ કર્યા વગર? આપણે સિમિલીમાં જે વાપર્યા છે તેવા શબ્દો યુઝ કર્યા વગર. લાઈક, એઝ એન્ડ સો ઓન, બાકીના. તો એવા કોઈ પણ શબ્દોનો ઉપયોગ મેટાફરમાં થતો નથી અને કમ્પેરિઝન થઈ ગયું હોય છે. ડાયરેક્ટ કમ્પેરિઝન, પ્રત્યક્ષ જેને કહીએ છીએ આપણે, સીધે સીધું જ કહી દીધું હોય છે અને કોઈ કીવર્ડ મૂકેલો હોતો નથી, તો તેને મેટાફર કહેવાય છે. મેટાફર પછી આપણે જઈશું પર્સોનિફિકેશન ઉપર. અને હવે હું સાફ કરી નાખું છું, બરાબર? ટાઇટલ આપી દેજો, પર્સોનિફિકેશન. સજીવારોપણ એને ગુજરાતીમાં કહેવાય છે. Personification is another common device of comparison. It is really a special form of metaphor. In personification, a non-human thing is referred to as having human characteristics. For example, the sun smiled on the earth. Personification easyમાં easy figure of speech છે. સજીવારોપણ, આ શબ્દ પરથી જ તમને ખબર પડી જાય કે કોઈ નિર્જીવ વસ્તુ હોય તેમાં સજીવનો ગુણ દર્શાવવો એટલે તેમાં સજીવારોપણ કરેલું કહેવાય. બરાબર? એની ડેફિનેશન સમજાવી દઉં. Personification is another common device of comparison. એમાં પણ કમ્પેરિઝન જ થયું હોય છે, કોમન જ છે ડિવાઇસ. રોજબરોજની લાઈફમાં ઘણી વખત ઉપયોગ આપણે કરીએ છીએ.
આપણે ગુજરાતીમાં બોલતા આવેલા છીએ કે ચંદા મામા, તો ચાંદ જે છે, ચંદ્ર જે છે ને, મૂન, એ તો નિર્જીવ છે, બરાબર, સેટેલાઇટ છે, ગ્રહ છે, પણ આપણે તેનામાં મામા જેવા ગુણો બતાવી દઈએ છીએ, તો તેમાં સજીવારોપણ કરેલું કહેવાય, બરાબર. સૂરજ દાદા બોલીએ છીએ આપણે. સૂરજ પણ એક ગ્રહ છે, નિર્જીવ વસ્તુ છે. ગ્રહ એટલે બધું ખડગ જેવું હોવું, જેના પર ધૂળ, માટી, કચરો બધું હોય છે. એક પથ્થર જેવો વિશાળ મહાકાય તે ગ્રહ હોય છે, સેટેલાઇટ હોય છે એકચ્યુઅલી, પણ પ્રકાશિત હોય છે. બીજા બધા ગ્રહોના પ્રકાશથી તે પ્રકાશતા બધા હોય છે, બરાબર. બ્રહ્માંડમાં જેનો પ્રકાશ આપણને દેખાય છે, પણ એ બધા નિર્જીવ છે. છતાં પણ તેમાં આપણે સજીવારોપણ કરી દઈએ છીએ અને આપણે તેને સૂરજ દાદા કહી દઈએ છીએ. તો જેમ ગુજરાતીમાં આવી રીતે આપણે સજીવારોપણ કરી દીધેલું હોય છે, તેવું જ ઇંગ્લિશમાં પણ છે. ભાષા બધી સરખી જ. તો તે બધા ઉદાહરણો એ પર્સોનિફિકેશનના ઉદાહરણો કહેવાય. ઇટ ઇઝ રિયલી અ સ્પેશિયલ ફોર્મ ઓફ મેટાફર. પર્સોનિફિકેશન પણ મેટાફરનું જ એક પ્રકારનું સ્પેશિયલ ફોર્મ ગણી શકાય. ઇન પર્સોનિફિકેશન જે ખાસ ડેફિનિશન છે એની તે આ છે કે પર્સોનિફિકેશનમાં અ નોન હ્યુમન થિંગ, નોન હ્યુમન એટલે કેવી? નિર્જીવ. થિંગ એટલે વસ્તુ. એક નિર્જીવ વસ્તુ is referred to as having human characteristics. એમાં હ્યુમન કેરેક્ટરિસ્ટિક્સ, હ્યુમન એટલે માનવીય, સજીવના, કેરેક્ટરિસ્ટિક્સ એટલે લક્ષણો દર્શાવ્યા હોય. સાદી ગુજરાતીમાં કહી જાઉં તો એક નિર્જીવ વસ્તુમાં માનવીય ગુણો કે લક્ષણો દર્શાવ્યા હોય ત્યારે તેને પર્સોનિફિકેશનનું એક્ઝામ્પલ કહેવાય છે. નીચે એક સરસ ઉદાહરણ તમને આપી દીધું છે, એના પરથી તમને ખ્યાલ આવી જશે કે આને પર્સોનિફિકેશન કહેવાય છે, બરાબર. ધ સન સ્માઇલ્ડ ઓન ધી અર્થ. કોઈ પોએટે ઇંગ્લિશ કાવ્યમાં લખી દીધું છે. જેમ મેં તમને કેટલાક ગુજરાતી શબ્દો આપણી ગુજરાતી ભાષામાં આપણે જે વાપરીએ છીએ રોજબરોજની લાઈફમાં, કે ભાઈ ચંદા મામા બોલીએ છીએ, સૂરજ દાદા બોલીએ છીએ, આવું ઘણું બધું એમ. તો તેવું ઇંગ્લિશમાં પણ લખવાવાળા પોએટ્સ, લેખકો બધું લખી જતા હોય છે, જેમાં એક નિર્જીવ વસ્તુને કેવી બતાવી દીધી હોય? સજીવ જેવી, માનવીય ગુણો ધરાવતી. માનવમાં જે ગુણો હોય છે ને તે ગુણો દર્શાવેલા હોય છે. આ વાક્યમાં ધ સન, જે સૂરજ છે, તેને સ્માઇલ કરતો દર્શાવ્યો છે. સ્માઇલ કોણ કરી શકે છે પૃથ્વી ઉપર? ઓનલી મેન, ઓનલી હ્યુમન, બરાબર. કોઈ એનિમલ પણ સ્માઇલ નથી કરી શકતા. માનવીય ગુણ બતાવ્યો છે સૂર્યમાં. ધ સન સ્માઇલ્ડ ઓન ધી અર્થ, કહેવાનો મતલબ અહીં વર્બલ મીનિંગ કરીએ તો સૂર્ય અર્થ ઉપર હસ્યો, બરાબર. તો હસવાનો ગુણ સૂર્યમાં બતાવી દીધો છે, એક માનવીય લક્ષણ બતાવ્યું છે એમાં. તેથી એમાં પર્સોનિફિકેશન થયું છે, પર્સોનિફિકેશનનો યુઝ કર્યો છે કવિએ, એમ કહી શકાય, બરાબર. તો આને પર્સોનિફિકેશન કહેવાય છે. ડેફિનેશન લખી લેજો. હવે આપણે પેરેડોક્સ ઉપર જઈએ. જોઈ લઉં તમારા પીડીએફમાં પેરેડોક્સ છે કે નહીં તે. આપણે સિમિલી શીખી ગયા, મેટાફર શીખી ગયા, પર્સોનિફિકેશન શીખી ગયા, ઓનોમેટોપોઇયા, હા પેરેડોક્સ છે. ઓનોમેટોપોઇયા ઉપર આપણે પછી જઈએ. પેરેડોક્સ લઈ લઉં છું, બરાબર. પેરેડોક્સ એની ડેફિનેશન લખી દેજો. It implies a strong antithesis. It implies
strong antithesis. It is a statement that on a first hearing sounds self-contradictory. આ એની ડેફિનેશન છે શોર્ટ એન્ડ સ્વીટ. ત્યાર પછી તમારે ફોર એક્ઝામ્પલ લખીને એક એક્ઝામ્પલ સમજાવી દેવાનું રહે છે. Death thou shalt die. ચલો હવે આ સમજી લો. પેરેડોક્સ એટલે વિરોધાભાસ બતાવ્યો હોય સરખામણી કરીને તેને પેરેડોક્સ કહે છે ઇંગ્લિશમાં એક ફિગર ઓફ સ્પીચ તરીકે. ઇટ ઇમ્પ્લાઇઝ અ સ્ટ્રોંગ એન્ટીથીસિસ છે ને. ઇટ એટલે અહીં પેરેડોક્સ માટે લખ્યું છે. ઇમ્પ્લાઇઝ એટલે યોજે છે. અ સ્ટ્રોંગ એન્ટીથીસિસ એટલે શું? એક મજબૂત એન્ટીથીસિસ એટલે વાક્યમાં એક જ વાક્યના બે ભાગલા પડી જાય છે એકબીજાથી વિરુદ્ધ, તેને એન્ટીથીસિસ કહેવાય છે. નીચે એક્ઝામ્પલ આપેલું જ છે. વાક્ય એકનું એક છે પણ એ વાક્યમાં બે ભાગ પડી જાય છે. કેવી રીતે તે તમને સમજાવવા જઈ જ રહી છું. બરાબર. It is a statement that on a first hearing sounds self-contradictory. આ એક એવું કથન છે કે પહેલી જ વખત તમે સાંભળો ત્યારે જ તમે આશ્ચર્યમાં મુકાઈ જાય, કારણ કે બોલો ને તો તમને એમ લાગે કે આ વાક્ય થોડું જાતે જાતે જ કોન્ટ્રાડિક્ટરી છે, વિરોધાભાસમાં બોલાયું છે. એક વસ્તુનો વિરોધ બીજું સાથે થયો છે, એમાં સરખામણી તો કરેલી જ છે પણ થોડી એકબીજાનાથી વિરુદ્ધ સરખામણી કરેલી છે, ત્યારે તેને પેરેડોક્સ કહેવાય. એક્ઝામ્પલ સમજાવવું એટલે તમે સમજી જશો. ડેથ thou shalt die. કોઈ પોએટે આવું એક એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર. ડેથ thou shalt die એટલે શું? પહેલા તો આર્કાઇક વર્ડ્સ નો મીનિંગ તમને કહી દઉં. ડેથ એટલે મૃત્યુ, thou એટલે તું, તારે, તમારે, shalt એટલે shall, die એટલે મૃત્યુ. બરાબર. તો તમે જુઓ આગળ અને પાછળ ડેથ અને ડાય તો તમે સમજી જ શકો છો. હવે આનું આખું ગુજરાતી શું થયું કે ડેથ ને ઉદ્દેશીને એમ બોલાયું છે કે તારે જ મરી જવું જોઈએ, મૃત્યુ તારે જ મરી જવું જોઈએ. તો આપણને એમ થાય અરે મૃત્યુ પોતે કેવી રીતે મરી શકે? વિરોધાભાસ છે અહીં. મૃત્યુ તારે જ મરી જવું જોઈએ એવું કોઈ બોલે એટલે કે મૃત્યુ જો મરી જાય તો બધા જ અમર થઈ જાય, પણ મૃત્યુ કદી મરવાનું નથી. પણ મૃત્યુ એ કદી મરવાનું નથી, એ જીવિત જ રહે છે. તેથી એને થોડું વિરોધમાં કહેલું છે કે thou shalt die. મૃત્યુ તારે મરી જવું જોઈએ. તો આની અંદર જ એ પોતે જ સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી વાક્ય છે. બરાબર. એટલે એ પેરેડોક્સ સૂચવે છે આપણને. આવા ઘણા વાક્યો હોઈ શકે છે જેમાં વાક્ય બોલાય ત્યારે જ એકબીજાથી વિરોધી તે થઈ શકે છે. ઓકે. ધારો કે બ્લેડ હોય. બરાબર. આપણે ગુજરાતીમાં એમ કહીએ કે ભાઈ બ્લેડ, યુ કેન નોટ કટ માય ફિંગર, તો એ ખોટું. એમાં વિરોધાભાસ છે. બ્લેડ જે હોય ને તે કંઈ પણ કટ કરી જ શકે છે. બરાબર. બ્લેડ કટ કર્યા વિના નથી રહેતું. એને બરાબર પેક કરીને કશે દૂર મૂકી દઈએ તો જ એ બચી રહે, બાકી કટ કરે જ છે. તો એમાં પણ પેરેડોક્સ કહી શકાય. સાદું એક્ઝામ્પલ આપું તો આ થયું પેરેડોક્સ.
ત્યાર પછી આપણે એક લઈ લઈએ ઓનોમેટોપોઇયા. બીજું એક લઉં છું. ઓનોમેટોપોઇયા સ્પેલિંગ જોજો હા બરાબર. ONOMATOPOEIA આવી રીતે વંચાય છે ઓનોમેટોપોઇયા. આ પણ એક ફિગર ઓફ સ્પીચ છે. એની ડેફિનેશન લખી રહી છું. This figure of speech describes the sound it makes it's a type of echo sound. For example, bend, tinkle, crash, buzz, murmur, etc. Here also we can write chirping, etc. ચલો ઓનોમેટોપોઇયા આપણે લાસ્ટ ફિગર ઓફ સ્પીચ આજના માટે. હજી ઘણી છે, નેક્સ્ટ લેક્ચરમાં પાછું આગળ વધીશું. ઓનોમેટોપોઇયા. This figure of speech describes the sound it makes. આ ફિગર ઓફ સ્પીચ તમે કેવી રીતે ઓળખશો કે શબ્દ તમે જેવો બોલશો ને તે બોલવાની સાથે જ તમને એનો અવાજ તમારા કાનમાં સંભળાતો થઈ જશે. એવા ઘણા શબ્દો છે કે જે આપણે બોલીએ એટલે આપણને તરત જ ખબર જ પડી જાય કે એનો અવાજ આવો આવે. બરાબર. ધારો કે હું એમ બોલું કે ઘંટ, બધાને જ તરત જ ખબર પડી જાય કે મંદિરમાં ઘંટનો અવાજ કેવો આવે છે. આપણા કાનમાં ઘંટનો અવાજ રણકી જ ઉઠે. એટલે શબ્દની સાથે જ અવાજ રણકી ઉઠવો અને એનાથી જ આપણે અવેક થઈ જઈએ કે આને ઓનોમેટોપોઇયા કહી શકાય. ઇટ્સ અ ટાઈપ ઓફ ઇકો સાઉન્ડ. આ શબ્દો એવા છે ને કે જે બોલતાની સાથે જ એક પ્રકારનો પડઘો ઊભો કરે છે, એક પ્રકારનો પડઘાનો અવાજ આપણને આપે છે. એટલે ઘણા શબ્દો એવા છે કે જે લખ્યા હોય ત્યાં જ આપણને એનો પડઘો કાનમાં સંભળાવા લાગી જાય. આપણે ડીજે એમ બોલીએ ને તો તરત જ તમને બધાને ખ્યાલ આવી જાય કે ભાઈ જે મેરેજમાં ડીજે વગાડવામાં આવે છે તે કેવું સંભળાય છે. તો ડીજે બોલતાની સાથે જ એનો પડઘો આપણને સંભળાવા લાગે. બરાબર. લોકો ચીચિયારીઓ પાડે. ગુજરાતી શબ્દ ચીચિયારી એ પણ ઓનોમેટોપોઇયા છે ગુજરાતીમાં. કેવી ચીચિયારી પડે તે. બરાબર. તો અહીં અંગ્રેજી શબ્દો આપેલા છે. જુઓ બેન્ડ. બેન્ડનો અવાજ કેવો આવે? મેરેજમાં બધા બેન્ડ જે વાપરે છે એ બધા ઢમઢમાક જે બધા કરતા હોય છે. બરાબર. આ શબ્દ વાંચતાની સાથે બોલતાની સાથે એક સાઉન્ડ ઊભો કરી દે છે. બરાબર. ઇકો સાઉન્ડ આપણને સંભળાવા લાગી જાય છે. ટિંકલ. ટિંકલ એટલે પેલી સાયકલની ઘંટડી. સાયકલમાં જે રીંગ વાગે તે ટિંકલ. ટ્રિંગ ટ્રિંગ આપણે કરીએ ને તે. ટિંકલ શબ્દ તમે વાંચો કે બોલો એટલે તમને પેલી એની ટીન ટીન કે ટ્રિંગ ટ્રિંગ અવાજ સંભળાતી થઈ જાય. રિંગ શબ્દ પણ એવો છે. રિંગ. ધારો કે અહીંયા હું લખી જ દઉં. ચાલો કે ભાઈ રિંગ એમ લખી દઈએ ને તો તે પણ ઓનોમેટોપોઇયા જ છે, બીજું કશું નથી. રિંગ પણ આપણને સંભળાવા લાગી જાય. ટેલિફોન રિંગ આપણને સંભળાય ને
પછી ક્રેશ, એરપ્લેન ક્રેશ થતું હોય કે પછી કોઈ કાચનો બલ્બ તૂટી જાય તો ક્રેશ થાય તેનો અવાજ આવે એટલે ક્રેશ શબ્દ પણ અવાજ ઊભો કરે છે. પછી બઝ, બઝ એટલે માખી, મધમાખી કે મચ્છરનું કરવું તેને બઝ કહેવાય છે. ગણ કરવું. મરમર શબ્દ પણ એવો જ છે. મરમર એટલે પણ ગણ કરવું પણ મનુષ્યનું મરમર આવે. બઝ જે છે તે માખી, ફ્લાઈઝ વગેરેનું આવે. બરાબર, મધમાખી, હની બીઝ આવે ને તે લોકો બઝ કરે, માણસો મરમર કરે, બબડ કરે ને તો મરમર. તો મરમર શબ્દમાંથી પણ અવાજ પેદા થાય છે. ચીરપિંગ, ચકલીઓનું ચી ચી કરવું. બરાબર, તો એ પણ આપણે ગુજરાતી બોલીએ ને ચી ચી, એ જે શબ્દ લખ્યો હોય કશે લિટરેચરમાં તો તરત આપણને ચકલીઓનું ચી ચી એવો સાઉન્ડ સંભળાતો થઈ જાય. તો આવા જે બધા શબ્દો તમને કશે પણ લિટરેચરમાં દેખાય તો લેખકે ત્યાં ઓનોમેટોપોયાનો પ્રયોગ કરેલો કહેવાય. બરાબર, એ ઇફેક્ટ ઊભી કરવા માટે આવા શબ્દો લખે છે કે જેનાથી રીડરને તરત ખ્યાલ આવી જાય કે રાઇટર શું કહેવા માંગે છે. ઓકે, ખાલી સાઉન્ડ શબ્દ જ આપણે અહીંયા લખી દઈએ ને તો સાઉન્ડમાં પણ ઓનોમેટોપોયા છે. કારણ કે સાઉન્ડ એટલે અવાજ, કંઈકનો પણ અવાજ આવવો, શાંત નથી અવાજ, એટલે સાઉન્ડ શબ્દમાં પણ ઓનોમેટોપોયા છે. તો આપણે આજે આટલી જ ફિગર ઓફ સ્પીચ શીખીએ છીએ. હજી થોડીક શીખવાની છે, 4-5 બાકી છે. તો આ તમારું પેપર 1 લીધું, મેઇન સ્પેશિયલ ઇંગ્લિશનું. બરાબર,